સો ગુડ મોર્નિંગ એવરીવન. આજે જિંદગીની સુનામી આવી રહી છે. ઓલમોસ્ટ 3 બુક જિંદગી ઉપર રિવ્યૂ થયું છે. પહેલી વાર આવું બન્યું છે બુક બામમાં, રાઈટ? બટ એક વસ્તુ બહુ સારી છે કે દરેક લોકો જિંદગી ઉપર બોલે છે, પણ બધા અલગ પહેલુંથી બોલી રહ્યા છે. સો આજે પણ હું ટ્રાય કરીશ. આઈ હેવ 2 રીઝન ટુ રીડ ધીસ બુક. પહેલું રીઝન એ છે કે બુક નાની છે, એટલે અઠવાડિયામાં પતી જાય. હું આ વીકમાં બહુ બિઝી હતો તો મેં નાની બુક પસંદ કરી. બીજું રીઝન એ છે કે સંજીવ શાહે બુક લખી છે. સો સંજુભાઈ જે છે, સંજુભાઈ શાહ, હી ઇઝ માય વન ઓફ ધ બેસ્ટ, કહેવાય ને કે મારા ફેવરેટ રાઇટર તરીકે ગણાય, અને એનામાંથી ઘણી બધી પ્રેરણા મને મળતી હોય છે. સો સૌથી અગત્યની વસ્તુ કે કેમ આ બુક, બરાબર છે, કોઈ આપણને સવાલ પૂછે કે કેવી ચાલી રહી છે જિંદગી, તો જનરલી જવાબ કેવા મળતા હોય છે હું તમને કહું. જમાનાનું ધાર્યું કરવું પડે છે, કમોતે ઘણીવાર મરવું પડે છે, જીવનના વળાંક ના પૂછો અમને, ઉતારવું પડે છે. બરાબર છે. આ એક વાક્ય મેં સાંભળ્યું, આ એક શાયરી મેં આમાં વાંચી, એના કારણે મને મોટિવેશન મળ્યું કે મારે આખી બુક વાંચવી જોઈએ. પ્રશાંતભાઈ જે પ્રમાણે કીધું કે લોકો એવું હોય છે કે એક બુક વાંચે એટલે એક પેજ વાંચે પછી સૂઈ જતા હોય છે, હું એમાંનો એક. સો બીજી એક વસ્તુ કહું, મેરી જિંદગી કિસી ઓર કી હૈ, मेरा नाम का कोई और है, मेरे सामने एक आईना है, आईने में कोई और है. સો આપણે જે જિંદગી જીવી રહ્યા છે એ ખરેખર આપણી ઘણીવાર ન હોય, બરાબર છે. આપણા ફેમિલીના પ્રેશરના કારણે, સમાજના રિસ્પોન્સિબિલિટીના કારણે, નાની ઉંમરમાં આપણને રિસ્પોન્સિબિલિટી મળી ગઈ હોય, એના કારણે આપણે અમુક જિંદગીના અમુક ડિસિઝન લીધા હોય, એ આપણે જીવી રહ્યા હોય. સો એ બધી વસ્તુ આમાં શીખવામાં આવી છે. 3 અલગ અલગ લેવલ ઉપર આ બુકમાં તમને સમજાવવામાં આવશે. તમારો જન્મ, આપણે જે જન્મ થાય છે એ બાયોલોજીકલ જન્મ તરીકે આપણે ગણીએ છીએ, પણ એ જન્મ નહીં. તમને જ્યારે ખબર પડે તમારો પર્પઝ શું છે લાઈફનો, એ તમારો જન્મ. તો એ જન્મ વિશે વાત કરશે. પછી આવશે સંઘર્ષ, કેમ કે જ્યારે તમને પર્પઝ ખબર પડે ને તમારા લાઈફનો, પછી સંઘર્ષ શરૂ થતા હોય છે. અને પછી આવશે નિર્વાણ, એટલે કે અંતિમ ચરણ. આ 3 સ્ટેજ બહુ બ્યુટિફુલી આપણને સમજાવવામાં આવે છે, અને આપણી સામે આપણે જે જીવી રહ્યા છીએ એ પણ દેખાશે, અને આપણે શું જીવશું એ પણ આપણને આમાં દેખાશે. અને આજે હું તમારા સમક્ષ એ વસ્તુ રજૂ કરીશ, બરાબર છે. આર યુ રેડી ફોર ધેટ? સો એક વાત હું તમને કહું, અંત ही આરંભ है. તમે લોકો કેટલા લોકો માનશો આ વસ્તુને કે અંત જ નવી શરૂઆત છે? આજે 2023નો છેલ્લો દિવસ અને કાલે 2024નો નવો, બરાબર છે. તો કાલે શરૂઆત થશે અને આજે અંત થઈ રહ્યો છે. સો જીવનમાં પણ ઘણી બધી વસ્તુ એવી થશે કે જે અંત રહેશે આપણા માટે, પણ એ જ નવી શરૂઆત છે. તો આજની મારી બુક રિવ્યૂની શરૂઆત આપણે અંતથી કરશું. તમારા અને મારા વચ્ચે એક વસ્તુ કોમન છે, એ છે આપણો અંત થવાનો છે. ઇવન વિડીયોમાં પણ જે મને જોઈ રહ્યા છે, જે નથી જોઈ રહ્યા, જે નથી સાંભળી રહ્યા, એ દરેક વ્યક્તિમાં અને આપણામાં એક વસ્તુ કોમન છે કે આપણા બધા લોકોનો અંત થશે. ક્યારે થશે ખબર નહીં. હું તમને ડરાવવાની કોશિશ નથી કરતો, ખાલી હકીકત કહું છું, તમને ખબર જ છે. સો આ વસ્તુની શરૂઆત કહું તમને. એકાએક દિવસે મારા બધા મિત્રો અને મારા સ્વજનો એક મેસેજ ફોરવર્ડ કરે છે બધાને, સિવાય હું કોઈને મેસેજ નથી ફોરવર્ડ કરતો. અમુક લોકોએ સ્ટેટસમાં પણ મૂક્યું અને સ્ટોરીમાં પણ મૂક્યું. તેમાં શું હતું? દિલગીરી સાથે જાણવામાં આવે છે કે દુઃખદ અવસાન થયું છે અમિત પટાસણાનું. દામજીભાઈ જાદવજીભાઈ પટાસણાનો પુત્ર, લીલાબેનનો સુપુત્ર, અને નિધિનું હસબન્ડ, અને રેવા નાનકડી બાળકી હવે મોટી થઈ ગઈ છે, એના પિતા અને બીજા અન્ય ફેમિલી મેમ્બરનું નામ, એનું મૃત્યુ થઈ ગયું છે. તમને બધાને પણ ખબર પડી હશે, તમે બધા પણ આવ્યા છો મારા ઘરે. મારી ડેડ બોડી પડી છે અને હું સાઈડ ઉપર ઊભો છું, બરાબર છે. કેમ કે તમને ખબર છે કે જીવ અને જે આપણી બોડી છે એ અલગ હોય. તો હું સાઈડ ઉપર છું અને બધા બોડી પર. એકાએક આખા ઘરમાં તમને ખબર છે કે કેવું માહોલ થાય, કે દુઃખીનો માહોલ થઈ ગયો છે, દુઃખદ અવસાન થયું છે એના કારણે. અને દરેક મિત્રો, મારા સ્વજનો ચિંતામાં છે, દુઃખી છે, અને એ હું જોઈ નથી શકતો, અને હું ખૂણામાં ઊભો છું. લોકો રડી રહ્યા છે, પોતાની રીતને કહેવાય ને કે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે સારા વ્યક્તિ તને કેમ અચાનક આવું થઈ ગયું, અને બધી વસ્તુ થઈ રહી છે મારી નજર સમક્ષ. હું કંઈ કરી નથી શકતો, હું એમને કંઈ નથી શકતો, હું તો ઓકે જ છું. ધીસ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ લાઈફ. અહીંયા અંત નથી થયો, હું તો અહીંયા જ છું. હું ટ્રાય કરું છું, ઘણા બધાને મહેનત કરવાની ટ્રાય કરું છું કે હું અહીંયા જ છું, મારા ફેમિલીમાં મને પણ કહું છું, પણ એ લોકો સાંભળી નથી શકતા મને. હું સાઈડ પર ઊભો રહ્યો હતો. એક સમય પછી હું થાકી ગયો અને એ લોકો પણ થાકી ગયા. પછી ધીમે અંતિમ ક્રિયાની તૈયારી કરી રહ્યા છે, અને મને મારા દોસ્તારો અને મારા સ્વજન મિત્ર સ્મશાન સુધી લઈ જાય છે. જે દોસ્તારો મારી જોડે પાછલી બેન્ચમાં બેસતા હોય છે, એ આજે આગળ હતા, મારી આગળ.
અને મને સાથ આપતા હતા કે છેલ્લા અંતિમ પડાવમાં હું અમિત જોડે સાથ આપું. અને જોડે જોડે સ્મશાન યાત્રા સુધી આવ્યા. અને ખબર છે કે મને આગથી ડર લાગે છે, તેમ છતાં મને સળગાવી દીધો. કેમ કે એની ઈચ્છા નહોતી, પણ છેલ્લે એને એ કરવું જ પડે, એ નિયમ છે. એ લોકોની આશા હતી કે હમણાં ઉઠશે, હમણાં મોઢું ખોલશે અને કંઈક બોલશે, કદાચ કંઈક જાગી જાય તો. પણ એ આશા તમને ખબર છે એમ કે પૂરી ના થઈ શકે. એટલે છેલ્લે બધી ક્રિયા પૂરી થઈ અને હું ત્યાં જ હતો. કેવો લાગ્યો અંત? બહુ સેડ લાગે છે ને? આપણી જ સ્ટોરી છે, આપણે થોડુંક બદલાવીએ. આ વખતે મને રિગ્રેટ થતું હતું કે હવે મારો અંત થઈ ગયો છે, પણ ઘણી બધી વસ્તુ એવી કરવાની હતી જે મારે કરવી જોઈતી હતી. પણ થઈ ગયું એ થઈ ગયું, પછી તો આપણે પાછું બેકવર્ડમાં જવાય નહીં. આ બધી વસ્તુ દરમિયાન એક વ્યક્તિ મને એવા દેખાતા હતા કે જેને લાઈફમાં હું કોઈ દિવસ મળ્યો જ નથી. એ જ્યારથી હું મળ્યો ત્યારથી મને દેખાતા હતા. મારા ઘરમાં પણ હતા, સ્મશાન યાત્રા પર પણ હતા, પાછા બધા ઘરે આવી ગયા ત્યારે પણ હતા. મસ્ત પર્સનાલિટી હતી, તપેલી કટ વાળ મને કરી રાખ્યા હતા, ટી શર્ટ પહેર્યું હતું, જીન્સ પહેરી રાખ્યું હતું, લાંબી દાઢી હતી. મેં કીધું હું તેના પાસે ગયો. બીજા લોકો કોઈ મને સાંભળતા નહોતા કે કંઈ નહોતું. મેં એના જોડે વાત કરવાની ટ્રાય કરી તો એને મને રિસ્પોન્ડ કર્યો કે ભાઈ હું તમને ઓળખ્યા નહીં. તો એનો તરત જ સામેથી જવાબ આવ્યો કે તમે મને નહીં જ ઓળખો. બાઉન્સર જેવી બોડી હતી. મેં કીધું કેમ? આ લોકોને તો હું વાત કરવાની ટ્રાય કરું છું, એ લોકો કેમ નથી સમજી શકતા? તમે લોકો કેમ સમજી ગયા? તમે તરત કેમ સમજી ગયા? એને મને કીધું કે યમલોકથી આવ્યો છું, મારું નામ યમરાજ છે. બરાબર છે. એટલે મેં કીધું તમે તો સિંગડાવાળા હતા અને મુગટ પહેરીને આવતા અને ભેંસમાં આવતા, એવું નહોતું કે તમે સમય અનુસાર બદલાવાના, એ રીતે અમે પણ બદલાયા છીએ. પછી ધીમે ધીમે પાર્કિંગમાં ગયા અને મસ્ત બુલેટ કાઢ્યું. અરે મેં કીધું અરે વાહ, મેં તો કીધું ભેંસમાં જવાનું હશે. સો બુલેટ કાઢ્યું, બુલેટની પાછળ હું બેઠો. ભલે ગમે એટલી સરપ્રાઇઝિંગ આપણને યમભાઈ મળ્યા, બરાબર છે, સારી પર્સનાલિટીમાં, પણ દુઃખદ અવસાન થયું છે તો દુઃખી તો રહેવાના. એટલે હું થોડોક અપસેટ હતો. યમરાજ મને કહે કે કેમ ભાઈ દુઃખી લાગ્યો છો? મેં કીધું આમાં શું ખુશ થાવ? મારું મૃત્યુ થયું છે તો દુઃખી જ રહેવાનો ને. હા, તારી વાત પણ બરાબર. પછી ધીમે 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 તમને નવાઈ થતી હશે, યમરાજ કેમ ગુજરાતી બોલી રહ્યા છે? યમરાજને બધી લેંગ્વેજ આવડે છે, બરાબર છે. અને આપણે ગુજરાતી ભાષામાં પહેલેથી એક નિયમ છે કે આપણે કોઈને પણ છે ને સર તરીકે ના બોલાવીએ, ભાઈ તરીકે બોલાવીએ. એટલે મેં ધીમે ધીમે ચાલુ કરી દીધું યમભાઈ કહેવાનું, બરાબર. મેં કીધું યમભાઈ આમાં તો દુઃખી જ રહેવાનું હોય, તમે તમારું કામ રાખો. પછી મને કહે કે તમને ચિંતા હશે ને સ્વર્ગમાં જશો કે નર્કમાં? મેં કીધું ના, મને એ ચિંતા નથી. મને બીજી ચિંતા છે કે મેં મારી લાઈફમાં મારે જે કરવું હતું એ ના થયું, એ એક ચિંતા છે. મને કહે કેમ સ્વર્ગનો ને નર્કનો ડર નથી? મેં કીધું એ મેં બંને જોઈ લીધું મારી નરી આંખે, મારા જીવન ભણતરમાં, બરાબર છે, તો મને એનો ડર નથી. મને કે તો પછી કઈ વાતનો ડર છે? મેં કીધું જો આ બધા દુઃખી થાય છે એ વસ્તુનો મને ડર છે, એના લીધે હું દુઃખી છું. અને મેં કીધું હવે તમે મને છે ને ડિસ્ટર્બ કરવાનું બંધ કરો, મારી અણી ના કાઢો, તમે તમારું કામ કરો અને શાંતિથી મને બેસવા દો. કેમ કે વારી ઘરે ક્વેશ્ચન પૂછપૂછ કરતા હતા. મને કે જો મારા પાસે તો ઇયરફોન છે, યમભાઈ પાસે ઇયરફોન હતા, લાંબો રસ્તો છે, હું તો કાનમાં પહેરી લઈશ, તમે કંટાળી જશો કેમ કે તમારો મોબાઈલ રહી ગયો છે ઘરે અને હવે તમને મોબાઈલ ક્યાંય જોવા નહીં મળે તમારો. તમે ભલે ઇન્સ્ટાગ્રામમાં તમારી રીલ્સને બધું મૂકતા હોય પણ તમને એની અપડેટ નહીં મળે, તો તમે શું કરશો? એના માટે તમારી જોડે વાત કરવાની ટ્રાય કરતો હતો. મેં કીધું ઠીક છે, ચાલો આપણે પછી વિચાર્યું કે ના, લાંબો રસ્તો છે, ઇયરફોન પહેરી લેશે તો આપણે તો શું કરશું? બીજું કોઈ હતું નહીં. ધીમે ધીમે વાત કરવાની શરૂઆત કરી. મેં એક વસ્તુ કીધી યમભાઈ, મેં કીધું એક વસ્તુ હું જોઈ છે, મેં મૂવીમાં ડાયલોગ પણ ઘણા બધા સાંભળ્યા છે, ઘણા બધા મૂવીમાંથી ઇન્સ્પિરેશન પણ લીધું છે, ઘણા બધા સાહિત્યમાંથી વાંચ્યું પણ છે, એ કરી ના શીખો. જેમ કે તમે પણ એક મૂવી જોયું હશે, બાબુ મુસાઈ, જિંદગી બડી હોની चाहिए, લંબી નહીં. એ મેં સાંભળ્યું પણ ખરેખર એ હું જીવનમાં ઉતારી ના શક્યો. રણબીર કપૂરનો એક ફેમસ ડાયલોગ છે, મેં દોડના ચાહતા હું, ભાગના ચાહતા હું, ઉડના ચાહતા હું, गिरना चाहता हूँ, पर रुकना नहीं चाहता. પણ એ હું મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ ના કરું. એ જ્યારે હું જોતો હતો ત્યારે મજા આવતી હતી, આ હું ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યો. મને કે તું છે ને મોટી મોટી વાત ના કર, લાસ્ટ ટાઈમ તું મર્યો હતો ને ત્યારે આવી જ વાત કરતો હતો. બરાબર છે, ખાલી આ બે ડાયલોગ નવા એડ થયા છે. બાકી વાતો તારી આવી જ હોય છે. મેં કીધું જો હવે મારો ફરીથી જન્મ થાય તો એક વસ્તુ મને મારા માઇન્ડમાં નાખી દેજો કે મને ભૂલાય નહીં કે મારે જિંદગી જીવવાની છે, કાપવાની નથી. આ વખતે હું જિંદગી કાપીને આવ્યો પણ બીજી વાર હું જિંદગી જીવવાનો છું, તમે એવું કંઈક કરો. મને કે જો એવું પોસિબલ નથી, કારણ કે લાસ્ટ ટાઈમે તે મોટી મોટી વાતો કરી હતી ને પછી તું કંઈ કરીને આવ્યો નથી. એક કામ કરું, તું એક છે ને સંજીવ સાની બુક વાંચજે,
જિંદગી. જેવો જન્મ થાય એ તું જિંદગી વાંચજે, એનાથી તારી જિંદગીમાં પાર પડી જશે. એના લીધે ત્યાં જિંદગી વાંચવા માટે તમને બધાનું કહીશ કે આ વાંચો, આમાં ઘણી બધી વસ્તુ શીખવા મળશે. ઇવન આ જે બનાવ મેં તમને કીધો એ પણ એક બનાવ જ છે. મેં મારી વાર્તાના સ્વરૂપમાં તમને કહેવાની ટ્રાય કરી કે તમને મજા આવે એ વસ્તુમાં અને તમે શીખવા મળે. હવે વસ્તુ કેવી છે, મેં તમને બનાવ કહી દીધો એ બનવાનો જ છે મારી લાઈફમાં, તમારામાં પણ. અને પછી એ વસ્તુનું રિગ્રેટ થાય એના કરતાં બેટર છે કે આપણે નવી વસ્તુ શીખીએ, નવું કંઈક કરતા રહીએ. બરાબર છે. શરૂઆતનો પ્રથમ આપણે ચરણ લઈએ, આપણો જન્મ. જન્મ થયા પછી, જન્મ એટલે પર્પઝ ઓફ લાઈફ કહું છું. પછી ઘણા બધા ડાઉટ્સ થાય. આપણે છે ને ઘણા બધા વસ્તુથી, સિચ્યુએશનથી આપણે અપસેટ થઈ જતા હોય છે. બે વસ્તુના લીધે આપણે અપસેટ થતા હોય. એક તો સિચ્યુએશન એવી હોય એટલે, બીજું અમુક સિચ્યુએશન આપણે જાતે ક્રિએટ કરીએ. અરે યાર જો ને યાર, આ વખતે માનતો જ નથી, કેટલું બોલ કરે છે, બોલે એમાંય તકલીફ. અરે જો ને યાર, આ કંઈ બોલતો જ નથી, જો ને આ કેટલું બધું ખાઈ જાય છે, અને યાર આ તો કંઈ ખાતો જ નથી. બંને વસ્તુમાં આપણને અવગણના હોય છે અને આપણે દુઃખી થતા હોય છે કે મારા અનુસાર લોકો નથી વર્તનતા. અરે એવું થોડું થાય, આપણે જેવું ધારીએ છીએ એવું લોકો થોડો વર્તન કરે. તો આ થયું જન્મનું એક પહેલું કે આપણે જ્યારે પર્પઝ ઓફ લાઈફ આપણો ડિસાઇડ કરીએ ને એટલે આપણને દુઃખ થાય. તમે કીધું એમ, બરાબર છે, આ સાહેબે બહુ સરસ રીતે કીધું કે આપણને બીજા લોકો સારી ડાયરેક્શનમાં નથી જતા એના લીધે આપણને દુઃખ થતું હોય છે. તો આપણને પર્પઝ ઓફ લાઈફ ખબર પડી ગઈ છે, સો બીજાને નથી ખબર તો એમાં આપણે દુઃખી થઈએ. અરે યાર આને પર્પઝ જ નથી ખબર, એની જિંદગી તો જીવી રહ્યો છે ખાલી ખોટો, એમાં આપણે લોહી બાળતા હોય, એમાં આપણે ઉકળી જતા હોય. તો આ બધી વસ્તુ છે. પછી છે ખાસ વસ્તુ છે સંઘર્ષ. સંઘર્ષ શું છે? જીવનનો સંઘર્ષ સૌથી મોટો. આ બુકમાં કહેવામાં આવે છે કે આપણે પ્રમાણિક રહેવું જોઈએ. પણ તમને અને મને બધાને ખબર છે કે જીવનમાં પ્રમાણિક રહેવું કેટલું ડિફિકલ્ટ થઈ ગયું છે. સો પ્રમાણિક રહેવા જઈએ તો ફ્રસ્ટ્રેશન વધે. બરાબર છે. કોઈ પણ જગ્યાએ, એમાં ગવર્મેન્ટ જોબ જે કરતા હોય એ તો બહુ સારી રીતે સમજશે કે એ લોકો પ્રમાણિક રહેવા જઈએ તો એની બદલી થઈ જાય, જોબ જતી રહે, કંઈ પણ થઈ શકે. તો પ્રમાણિક રહેવામાં કેટલો બધો તકલીફ થાય. તો એ પ્રમાણિકતા એક મૂળભૂત પાયો છે. એ આપણે રાખશું તો ડેફિનેટલી સંઘર્ષ આવશે, પણ જો એ સંઘર્ષ આપણે ફોલો કરવું હોય ને તો પ્રમાણિકતા હોવી જરૂરી છે. આ બધા મૂલ્યો છે જીવનના, કયા કયા મૂલ્યો આપણે રાખવા જોઈએ ને આપણે કયા મૂલ્યોને ત્યાગવા જોઈએ, એ બધી વસ્તુ મને આમાં જાણવા મળી છે. બરાબર છે. તમને બધાને એક વસ્તુ ખબર છે, સ્કેમ 1992 તમે જોયું હશે કદાચ. કબીરનો એક દોહો છે, ક્યાં લેકે આયે થે જીવન में ક્યાં લેકે જાઓગે, 2 दिन की जिंदगी है 2 दिन का मेला. તો આ રીતના છે ને લોકો રોંગ મોટિવેશન, આપણે બહુ મહેનત કરતા હોય ને, આપણે અરે યાર શું કરવાની જરૂર છે, રવિવારે સવારે વહેલા ઉઠીને બુક બામમાં જવાની, આમ કરો ને તેમ કરો ને, એન્જોય કરો ને, ડુમસ જાઓ ને, ફોટા પાડો. એમ લોકો એવું આપણને મોટિવેશન આપતા હોય કે શું લઈને આવ્યા મને, શું લઈને જવાના, ખાલી હાથે જ જવાનું છું. હું પણ ખાલી હાથે જ ગયો હતો ને જ્યારે મારા દોસ્તાર બધા લઈ જતા હતા. બરાબર છે. સો એ રીતના આપણને પ્રૂવ પણ કરે આપણા નિયર એન્ડ ડિયર્સ કે ક્યાં લેકે આયા થે ક્યાં લેકે જાઓગે. પણ હું સાચું કહું तो हम बहुत कुछ लेके आए थे और हम बहुत कुछ लेके जाओगे. क्या आप सुनना चाहते हो हम क्या लेके आए थे और क्या लेके जाओगे? મેં જાતે કંઈક લખ્યું છે. કહેવાય ને કે જેવા એન્વાયરમેન્ટમાં રહીએ એવા બની જઈએ. તો પ્રશાંતભાઈ, વિજયભાઈ, તમારા બધા એન્વાયરમેન્ટમાં રહું છું, તમે પણ રાઈટ. સો મારામાં પણ થોડોક લેખક જાગ્યો છે. સો મેં એક નાનકડું લખ્યું છે. सो क्या लेके आए थे और क्या लेके जाओगे. हम जब बहुत मेहनत करते तो लोग हमें कहते हैं, रॉन्ग मोटिवेशन कहेवाय ने कि લોકો આપણને રોકતા હોય છે. सो 2 दिन की जिंदगी है 2 दिन का मेला. तो मैं बताना चाहता हूँ कि हम बहुत कुछ लेके आए थे जीवन में और बहुत कुछ लेके जाओगे. मैं क्या लेके जाऊंगा आप सब जानना चाहते हो? छोटी सी आंखें लेके आया हूँ, बड़े बड़े सपने पूरे करके जाऊंगा. छोटी सी मुस्कान लेके आया हूँ, सबको खुश करके जाऊंगा. छोटा सा दिल लेके आया हूँ, सबके दिलों को जीत के जाऊंगा. छोटी सी आशा लेके आया हूँ, सबकी निराशा दूर करके जाऊंगा. छोटा सा ख्वाब लेके आया हूँ, सबके अरमानों को पूरा करके जाऊंगा. छोटी सी जिद लेके आया हूँ, समाज में कुछ बदलाव करके जाऊंगा. छोटी सी उम्मीद लेके आया हूँ, आप सबका प्यार पाके जाऊंगा. तो दोस्तों, अगर आपको कोई पूछे क्या लेके आए थे जीवन और क्या लेके जाओगे, तो हम बहुत कुछ लेके आए थे जीवन में और बहुत कुछ लेके जाएंगे. लोग मॉनिटरिंग की बातें करते हैं, मॉनिटरी बेनिफिट क्या लेके जा रहे हो वो बात नहीं है. આપણે કેટલા વખત પછી આપણને લોકો, કેટલા લોકો સુધી, એક વસ્તુ છે, એક બુક છે, હુ વિલ ક્રાય વેન યુ ડાય. બરાબર છે. તો વસ્તુ કેવી છે કે આપણા નિયર એન્ડ ડિયર તો રડશે જ. બરાબર છે. અમુક સમય પછી ભૂલી પણ જશે, 1 મહિના 2 મહિના પછી. કહેવાય ને જેટલા ક્લોઝ હોય એટલું વધારે દુઃખ હોય. અમુક લોકોને 1 વીકનું હશે, અમુક લોકોને 1 મંથનું હશે, અમુક લોકોને 1 યરનું હશે, અમુક લોકોને 5 વર્ષ સુધીનું હશે. પણ વસ્તુ દુઃખનો નથી,
બરાબર છે. અમુક લોકો આપણી આજુબાજુમાં હશે જે 90 વર્ષ 100 વર્ષ સુધી જીવી ગયા છે, પણ પછી જેવા એ મરી ગયા પછી 5-10 વર્ષ પછી પણ કોઈને યાદ નથી કરતું. હું એ લોકો ખોટી રીતે જીવા છે એવું નથી કહેતો, બટ આપણું જીવન કોઈકને ઇન્સ્પિરેશન આપવા માટે છે. સ્વામી વિવેકાનંદ માત્ર 39 યર્સની ઉંમર સુધી જીવા છે, પણ લોકો સુધી અત્યારે પણ ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરે છે. આપણે એની બુક આપણે જો રીડ કરીએ તો આપણને કહેવાય ને કે જીવનનો જુસ્સો મળી જાય. તો એ રીતના આપણે જીવન પસંદ કરવું જોઈએ. તો એ મને આ બુકમાંથી શીખવા મળ્યું. બુક આપશો? સો હું તમને પણ રિકમેન્ડ કરીશ કે જિંદગી નાનકડી એવી બુક છે, 150 પાનાની બુક છે. બહુ સરસ રીતના બુક તમે રીડ કરી શકો અને તમે તમારી લાઈફમાં ક્યાંક ઉતાર અને ચઢાવ કરશો જ લાઈફમાં, અત્યાર સુધી પણ થયા જ હશે, એ બધી વસ્તુનો તમને આમાં મળી જશે સમીકરણો. થેન્ક યુ સો મચ. માય નેમ ઇઝ અમિત પડારકર.